અને હવે આપને દ્રશ્યો બતાવવા છે જે ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। મતદાન કર્યા બાદ મુખ્યમંત્રીએ ચાની ચુસ્કી લીધી છે। સામાન્ય વ્યક્તિની જેમ દાદા કેવી રીતે ચા પીવા માટે પહોંચ્યા એ દ્રશ્યો આપને બતાવીએ। આપને જણાવી દઈએ, શિલજમાં તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। સામાન્ય વ્યક્તિની જેમ તેમણે વોટ કર્યું અને ગુજરાતને એક મોટો સંદેશો આપ્યો અને તે બાદ તેઓ ચા પી રહ્યા છે। ચાની ચુસ્કી માણતા દાદા ગુજરાત માટે આ દ્રશ્ય ખૂબ જ જરૂરી બની જાય છે। એક સંદેશો અહીં આ દ્રશ્યો આપી રહ્યા છે કે કોઈ પણ સર્વોચ્ચ પદ પર બેઠેલો વ્યક્તિ પણ કેવી રીતે સામાન્ય નાગરિકની જેમ સામાન્ય લોકોની વચ્ચે ચાની ચુસ્કી લઈ રહ્યો છે। આપ જુઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ મતાધિકારનો ઉપયોગ કર્યા પછી ચાની ચુસ્કી માણી રહ્યા છે। તો તેઓ તેમના પરિવાર તેમજ સમર્થકો સાથે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। મતદાન કર્યું। તેમણે લોકોને અપીલ કરી કે સૌથી વધારે મતદાન આ વખતે થાય તે પ્રકારે આપણે આપણી ફરજ નિભાવવાની છે અને તે બાદ તેઓ ચાની ચુસ્કી માણી રહ્યા છે। અતિ વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ગુજરાતના મુખ્યમંત્રીનો હળવો અંદાજ અવારનવાર આપણને જોવા મળે છે। આજે ફરી એકવાર હળવો અંદાજ જોવા મળ્યો। આજે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે ત્યારે મુખ્યમંત્રીએ શિલજ ખાતે થલતેજ વોર્ડના ઉમેદવારો માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેઓએ પોતાના કાર્યકરો સાથે ચાની ચુસ્કી માણી। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો શિલજ ગામના એ ચોરાના કે જ્યાં અવારનવાર મુખ્યમંત્રી આવતા હોય છે અને ચોરા પર બેસીને કાર્યકરો સાથે ચર્ચા કરતા હોય છે। આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મુખ્યમંત્રીએ સામાન્ય કાર્યકરો સાથે તેમના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે ચા પીને હરવાશની પણ માણી। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો મુખ્યમંત્રીનો આ હળવો અંદાજ આ પહેલા પણ આ રીતે આપણે ઘણી વખત જોયું છે કે કઈ રીતે સામાન્ય લોકો વચ્ચે બેસીને તેઓ આ રીતે ચાની ચુસ્કી માણતા હોય। જો કે ફરી એકવાર આ દ્રશ્યો આજના દિવસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કેવી રીતે લોકોની વચ્ચે જઈને ચાની મજા માણી રહ્યા છે અને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે તેમનો આ સરળ અંદાજ જ ગુજરાતના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ।